સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શામળાજી તાલુકાના પાલ્લા ગામે મકાનમાં ભીષણ આગ, 6 લાખથી વધુનું નુકસાન। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના પાલ્લા ગામે એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતો ઘરમાં રાખવામાં આવેલા દાગીના, રોકડ રકમ તેમજ ઘરનું રાસ રસીલું બળીને ખાખ થઈ ગયું હતું। આગની આ ઘટનામાં અંદાજે 6 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ અસરગ્રસ્ત પરિવારના ઘરે 1 મહિના પહેલા જ લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેના કારણે ઘરમાં દાગીના અને રોકડ રકમ રાખવામાં આવી હતી। આગ એટલી વિકરાળ હતી કે ઘરનો મોટાભાગનો સામાન આગની ઝપેટામાં આવી ગયો હતો। ઘટનાના પગલે પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને રોડ પર આવવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। એફએસએલ ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરી રિપોર્ટ આપવામાં આવશે। ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા અસરગ્રસ્ત ગરીબ પરિવારને સરકાર તરફથી તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી।